ભાઈ સાથે શું થયું જાણવું છેલ્લે સુધી બન્યા રહ્યો. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આરકે બ્લોગ જીજેત્રીમાં. આપણે સવારમાં ઉઠીને ત્યાર થઈ ગઈ કમ્પ્લીટ મસ્ત મજાના. હવે આપણે જવાનું હતું શાકભાજી વેચવા. ફાઇનલી 2 દિવસ પછી આપણે જવાનું હતું આજે વેચવા, કેમ કે 2 દિવસ રજા હતી. 2 દિવસ હતા ઘરે રખડાને મોજ કરીને આજે જવાનું હતું વેચવા. અને પછી તો આપણે નીકળી ગયા હતા હાઈવે ઉપર વેચવા માટે. હાઈવે ઉપર જોયું તો ભાઈ જો પી કરીને પડ્યા હતા રોડ ઉપર હાઈવે માથે. કાંઈ ઘટે નહીં, એવી રીતે બિંદાસ મોજે મોજ. અને આપણે આવેલા જઈએ છીએ પછી તો. અને હા ભાઈ જો આપણને જોઈને કહેતા પછી તો આવી ગયો તો ગોંડલમાં વરસાદ ધીમે ગતિએ ચાલુ થઈ ગયો હતો. અને આપણે બે ગયા હતા ખાઈટે હિચકવા માટે. અને પછી તો જો વરસાદ એકદમ ચાલુ હતો, બાકા ચીકી વાળો ધીરો ધીરો. અને પછી તો એટલું બકાલું વધ્યું હતું ને પછી તો આપણે ઘરે જવાનું હતું. એટલે આપણે પછી તો રેકડી હકેલતા હતા. રેકડી હકેલી લીધી. રેકડી હકેલી નીકળી ગયા હતા આપણે ઘરે જવા માટે. અને પહોંચી ગયા ઘરે. અને ઘરે આવીને કરતી હતી રેકડી પાર. અને આપણે જવાનું હતું વેપાર ગણવાનું. વેપાર ગણી બી ગયા હતા ને વેપાર હતો ખાલી 1400નો. અને પછી તો આ બે બાપ દીકરો જો ટીરિયા વગાડતા હતા બહાર, કેમ કે બપોર વચ્ચે ટીરિયા ચાલુ કરી હતા. અને પછી તો આપણે આવી ગયા હતા આરતી ઉતારવા મેહુલભાઈના ઘરે. અને પછી તો આજનો બ્લોગ આપણે પૂરો કરી. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.